નામ ડિક્લેર કરતા પહેલા તમારા માટે તો આ બી એક મોટો પડકાર છે ને કે તમે જે પણ નામ જાહેર કરો છો એ એવી પકડ એના નેતૃત્વથી બનાવશે કે આગળના સમયમાં વારંવાર પક્ષ છોડીને ન જાય કે ઇનફેક્ટ પોતે જ છોડીને જતા રહે તો શું? આ બી કોંગ્રેસ માટે ગુજરાતની અંદર મોટો પ્રશ્ન છે મુકેશભાઈ. એ વાત હવે આને તમે કોંગ્રેસની નિષ્ફળતા ગણો છો કે ભાજપની સફળતા ગણો છો એ પણ હું તમારી પાસેથી અરે તમારો બહુ જબરજસ્ત પ્રશ્ન સારો છે કે કોંગ્રેસની નિષ્ફળતા કે ભાજપની સફળતા કરતાં હું એવું માનું છું કે આ જે પક્ષ છોડીને જવાવાળા લોકો છે ને ક્યાંક ને ક્યાંક પોતાનો સ્વાર્થ સાધતા હોય એવું મને લાગે છે, મને પોતાને એવું લાગે છે. અને કાં પછી કે એને કોંગ્રેસમાં જે રીતની એની જિંદગી નીકળી ગઈ હોય અને કોંગ્રેસમાં એની ગણના ના થતી હોય અને કદાચ ત્યાં ગણના થાય એવું લાગતું હોય તો જતા હોય એવું હોય. બાકી જે રીતે ભારતીય જનતા પાર્ટીમાં કામ કરવાનું છે એ જ રીતે કોંગ્રેસ પક્ષમાં કરવાનું છે. અને અહીંથી કોંગ્રેસમાંથી જઈ ગયા છે જે ભારતીય જનતા પાર્ટીમાં એ લોકોએ શું લઈ લીધું શું લે છે એ બી જગ જાહેર છે. એટલે આ બધી વસ્તુ જોને તો ઉપર છે, પણ કોંગ્રેસનું સંગઠન ટૂંક સમયમાં સારામાં સારું ભારતીય જનતા પાર્ટીને ફાઇટ આપવાવાળું, અને હું માનું છું કે 2027 लिख के ले लो भारतीय जनता पार्टी को गुजरात में हराने जा रहा है. आ बात साबित थाय तो नवाई नहीं, એવું કહેવા માંગુ છું.